શિયાળાની ઋતુમાં આમળાનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરી અને ખાતા હોઈએ છીએ. તો આજે આપણે આમળાનો હેલ્ધી મુખવાસ બનાવીશું. તો માત્ર આમળા જ નહીં પણ આમળાની સાથે હળદર અને આદુનો ઉપયોગ પણ કરીશું. તો ચાલો બનાવીએ આમળાનો હેલ્ધી મુખવાસ. મુખવાસ તૈયાર કરવા માટે મેં અહીં 250 ગ્રામ આમળા લીધેલા છે. એમની સાથે 2 ટુકડા હળદરના, 1 ટુકડો આદુનો, સાથે સાથે અડધી વાટકી તલ લીધેલા છે અને સાથે તેનાથી થોડી વરિયાળી લીધેલી છે. અને પહેલેથી જ મેં અહીં અજમો અને ફુદીનાની પેસ્ટ બનાવીને તૈયાર કરેલી છે. આમળા મેં પહેલા જ ધોઈ લીધેલા છે. તો આપણે પહેલા સૌપ્રથમ આમળાને મીડિયમ ખમણીથી ખમણી લેશું. તો આમળા આપણે ખમણીને તૈયાર કરી લીધેલા છે. સાથે સાથે હળદર અને આદુની છાલ ઉખેડી અને આપણે તેને પણ ખમણીને તૈયાર રાખ્યા છે. આ મુખવાસમાં આપણે લીંબુ અને સંચળ પાવડરનો પણ ઉપયોગ કરવાના છીએ. આ તૈયાર થયેલા આમળાના ખમણમાં હવે આપણે ઉમેરીશું 1 ચમચી આપણે જે તૈયાર કરેલી પેસ્ટ છે અજમા અને ફુદીનાની એ ઉમેરીશું. અડધી ચમચી સંચળ પાવડર અને 1 ચમચી નિમક ઉમેરીશું. થોડી હળદર પણ ઉમેરી દેશું. હવે તેને મિક્સ કરી લેશું. હવે આદુ અને હળદરનું જે ખમણ તૈયાર કરેલું છે તેમાં પણ આપણે ફુદીનો અને અજમાની પેસ્ટ ઉમેરીશું. સાથે ઉમેરીશું થોડુંક સંચળ પાવડર અને થોડુંક નિમક. હવે બધું મિક્સ કરી લેશું. હવે આમાં આપણે થોડુંક લીંબુ નીચોવીશું જેથી કરી અને હળદરનો કલર છે તે કાળો ન પડે અને કલર જળવાઈ રહે. આ મુખવાસ છે એ અજમા અને સંચળના કારણે, એના સ્વાદના કારણે સરસ ચટપટો અને હેલ્ધી બનશે. વરિયાળીમાં આપણે હળદર અને નિમક ઉમેરી થોડું પાણી ઉમેરી અને મિક્સ કરી લેશું. તલમાં મેં હળદર નથી ઉમેરી, માત્ર નિમક ઉમેરેલું છે અને સાથે લીંબુનો રસ નીચોવી અને મિક્સ કરી લેશું. આ આમળા, તલ, વરિયાળી અને આદુ હળદર આ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને તડકે સૂકવી દેવાના છે. તલ અને વરિયાળી સુકાઈ ગયા છે તો હું એને શેકી લઈશ. ધીમે તાપે તલને શેકવાના છે. તલ છે તે શેકાઈ ગયા છે. હવે વરિયાળીને પણ આપણે સહેજ શેકી લેશું. વરિયાળી પણ શેકાઈ ગઈ છે. આમળા અને હળદર સરસ રીતે સુકાઈ ગયા છે. મેં એને 2 થી 3 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવેલા હતા. તો સરસ રીતે સુકાઈ ગયા છે. હાથમાં લઈ અને આમ જોઈશું તો દબાવતા જ સરસ આમ ભૂકો થઈ જાય છે, એટલે કે સરસ ક્રિસ્પી અને સુકાઈ ગયા છે. તો આપણે હવે વરિયાળી, તલ, આમળા અને હળદરને મિક્સ કરી લેશું. આમળા, વરિયાળી, તલ અને આદુ હળદર. હવે આપણે બધું મિક્સ કરી લેશું. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. મુખવાસમાં અજમા અને ફુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. મુખવાસને એક કાચની બોટલમાં ભરી લેશું. કાચની બોટલમાં ભરવાથી મુખવાસ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. ઘરમાં નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવે એવો સરસ મજાનો સ્વાદિષ્ટ મુખવાસ તૈયાર થઈ ગયો છે. વિટામિન સી થી ભરપૂર આમળાનું સ્વાદિષ્ટ મુખવાસ
તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મુખવાસ કેવો લાગ્યો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.